વિડીયોથી આપણે ચાલુ કરી રહ્યા છીએ ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 કે ખૂબ જ નાની એવું ચેપ્ટર છે અને આપણે આની અંદર સારા એવા માર્ક્સ કરી શકીએ છીએ. તો ચાલુ કરીએ પ્રાજજનિક સ્વાસ્થ્ય. હવે આની અંદર આપણે પહેલા સમજીએ તો કે સ્વાસ્થ્ય એટલે શું. બરાબર, સ્વાસ્થ્ય શબ્દ આપ્યો કોણે અને તેના ઉપર કાર્ય કોણ કરે છે? તો કે તેના ઉપર કાર્ય કરતી વિશ્વની એકમાત્ર સંસ્થા WHO. બરાબર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે જે આની ઉપર કાર્ય કરે છે. તો તેનો મત મુજબ સારું સ્વાસ્થ્ય કોને કહેવાય કે સંપૂર્ણ રીતે સુખાકારી હોય તેને સારું સ્વાસ્થ્ય કહેવાય. તો કે સંપૂર્ણ રીતે સુખાકારી એટલે શું? તો એનામાં અહીંયા શું કીધું તો કે શારીરિક, બરાબર, તેના બધા અંગો વ્યવસ્થિત કામ કરતા હોવા જોઈએ, માનસિક કે મગજ ઠેકાણે હોવો જોઈએ, બરાબર, અને ભાવનાત્મક એમાં લાગણી હોવી જોઈએ. આવા બધા જે લાગણીસભર અથવા બધા પાસાઓ વ્યવસ્થિત હોય તેને શું કહેવાય? સંપૂર્ણ રીતે સુખાકારી કહેવાય છે. તો એમાં લખ્યું તો કે તેના મત મુજબ સંપૂર્ણ રીતે સુખાકારી એટલે કે શારીરિક, બરાબર, શારીરિક બધા અંગો વ્યવસ્થિત કામ કરતા હોવા જોઈએ. પછી માનસિક રીતે મગજનું ઠેકાણું હોવું જોઈએ, બરાબર, અને ભાવનાત્મક કે બધી લાગણીઓ શું કરે આમ મહેસૂસ કરી આપવા જોઈએ, બરાબર. તો કે ભાવનાત્મક રીતે વ્યવસ્થિત હોવું તેને શું કહેવાય? સંપૂર્ણ રીતે સ્વસ્થ કહેવાય. સંપૂર્ણ રીતે સ્વસ્થ કહેવાય છે. હવે તેમાં સમજીએ આપણે તો કે પ્રાજજનિક સ્વાસ્થ્ય છે તેના ઉપર આપણે આ શબ્દ ઉપર સમજીએ તો કે પ્રજનન અંગો વ્યવસ્થિત કામ કરતા હોય તેને સ્વસ્થ પ્રાજજનિક કહે છે. તો કે સ્વસ્થ પ્રાજજનિક એટલે શું? તો કે જાણે શુક્રપિંડ છે તો કે વ્યવસ્થિત રીતે શુક્રકોષ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. અંડપિંડ છે તો કે તે વ્યવસ્થિત રીતે અંડકોષ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. ગર્ભાશય છે તો કે તે ગર્ભને પૂરતા પ્રમાણની અંદર વિકાસ અને ખોરાક પોષણ તે પૂરું પાડતું હોવું જોઈએ. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક આપેલો છે પ્રાજજનિક સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન. બરાબર, તેના વિશે આપણે સમજીએ. પ્રાજજનિક સ્વાસ્થ્ય, એની સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન. ટોપિકનું નામ લખીએ પ્રાજજનિક સ્વાસ્થ્ય, બરાબર, એની સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન. આની અંદર આપણે આપવાનું છે કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેણે પ્રાજજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે અપનાવ્યું અને તેના કાર્યક્રમો ચાલુ કર્યા. તો કે તેની અંદર શું કહેવામાં આવ્યું તો કે પ્રાજજનિક સ્વાસ્થ્ય એટલે પહેલા આના વિશે સમજીએ. પ્રાજજનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન અંગો જે વ્યવસ્થિત કામ કરતા હોવા જોઈએ. તો કે તેની સમસ્યાઓ, બરાબર, તો કે કઈ સમસ્યાઓ હોઈ શકે? અંડકોષ વ્યવસ્થિત ઉત્પન્ન થતા હોય, શુક્રકોષ વ્યવસ્થિત ઉત્પન્ન ન થતા હોય, એવી બધી સમસ્યા. અને તેનું વ્યૂહાત્મક આયોજન કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, કે જે એના પોતાની અંદર જે પ્રાજજનિક ખામીઓ છે અથવા તેના કઈ પ્રજનન અંગોમાં તકલીફ છે તો તે શું થાય છે કે કોઈ સગા સંબંધીઓને કહેતા, પોતાના ઘરનાને કહેવામાં અચકાય, ડૉક્ટર પાસે જવામાં અચકાય, બરાબર, જેના લીધે તેનું નિવારણ થતું નથી અને તે રોગથી પીડાય છે. હવે આ નિવારણ માટે ભારત સરકારે એવું વિચાર્યું કે આને શું કર્યું? સામાજિક લક્ષ્ય તરીકે અપનાવી લીધું. આના સામાજિક કાર્યો કર્યા કે આપણે આની આગળ જાગૃતિ કરીએ. તો કે ભારત સરકાર આની શરૂઆત કરી. તો કે તેણે શું કીધું
1951 ની અંદર, બરાબર, દુનિયાનો પ્રથમ દેશ કયો? ભારત, કે જે પ્રાજેજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરી અને આગળ કાર્યક્રમો કર્યા. કે ઠેકાણે જઈ, બરોબર, કાર્યક્રમો યોજે શહેરીઓમાં, સિટીઓમાં, ગામડાઓમાં, અને પ્રજનન અંગે શું કરે? જે લોકો છે તેને જાગૃતિ લાવે છે. તો તેમાં કયું? સૌપ્રથમ કુટુંબ નિયોજન તરીકે તેને ઓળખવામાં આવતું, બરાબર, ફેમિલી પ્લાનિંગ, કે જેમાં ઓછી સંખ્યા હોય તો સારી રીતે ખોરાક, પાણી અને રહેઠાણ, બરાબર, એ બધાની વ્યવસ્થિત રીતે પુરવાર થઈ શકે. તો પહેલા શું કહેવામાં આવ્યું છે? કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન તરીકેના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા. ત્યારબાદ, બરાબર, તેને બાળ સ્વાસ્થ્ય સંભાળ અને પ્રાજેજનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળને પણ આવરવામાં આવ્યું. તો કે હાલમાં તેને શું કહેવામાં ઓળખવામાં આવે? તો કે બાળ સ્વાસ્થ્ય સંભાળ અને પ્રાજેજનિક, બરાબર, તેને આવી રીતે અત્યારે હાલમાં તેને ઓળખવામાં આવે છે. આને શું કહેવાય? RCS, બરાબર. તો શું કહેવાય? રિપ્રોડક્ટિવ. આઈએમપી છે ખૂબ જ એમસીક્યુ માટે. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ, બરાબર, કે તેની અંદર બધાને પ્રાજેજનિક અંગો વિશે, બાળ સ્વાસ્થ્ય સંભાળ વિશે શું કરવામાં આવી? જાગૃતિ દેવામાં આવે છે. તો કે RCS ની અંદર કઈ જેનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મળે. તો કે RCS ની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. કઈ બાબતોનો સમાવેશ થાય, બરાબર. તો કે એને શું કર્યું લોકોમાં જાગૃતિ લાવવા માટે? તો સૌપ્રથમ છોકરાઓ અને છોકરીઓને સમાન તક આપ, બરાબર, જે હાલની તકે અપાઈ રહી છે. આપણે જે તે ક્ષેત્રની અંદર જોઈએ તો છોકરાની જેટલી જ છોકરીઓ મહેનત કરતી હોય છે અને આગળ પણ એનું પરિણામ આવતું હોય છે. આથી આપણે એને લખીએ તો કે છોકરા અને છોકરીને સમાન તક આપો, બરાબર. બીજું કે જે લગ્ન વય જૂથના જે યુવાનો છે તેમાં ગર્ભાધારણ, ગર્ભાશય, બરાબર, અને પ્રજનન અંગે માહિતી આપો. તો કે યુવાન લોકોને ગર્ભાધારણ, લગ્ન વય જૂથ કે જે લગ્ન વય જૂથના તે ગર્ભધારણ, ઋતુચક્ર, બરાબર, પછી બાળ સ્વાસ્થ્ય સંભાળ અથવા પ્રજનન અંગે માહિતી આપી તેમને જાગૃત કરવા. હવે આની અંદર શેનો સમાવેશ છે? તો કે બાળ સ્વાસ્થ્ય સંભાળ, નાના બાળકને કેવી રીતે સંભાળ કરવી એના ઉપર બાળ સ્વાસ્થ્ય સંભાળ, બરાબર. પછી આવે છે પ્રસૂતિ બાદ બાળક અને માતાની સંભાળ, બરાબર. માત્ર બાળકને પણ ક્યારેક માતાને પણ સંભાળની જરૂર હોય છે. તો કે પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ.
બરાબર એ બધી કેની અંદર માહિતી આપવામાં આવે છે RCS ની અંદર. હવે આનો પ્રચાર અને જાગૃતિ લાવવા માટે માત્ર ને માત્ર શું, હવે આની અંદર કેટલો સમાવેશ થાય તો કે એડ્સ, બરાબર, જાતીય સમાગમ, એક ટોપિક રહી ગયો હતો સોરી, બરાબર, સિકલ સેલ એનેમિયા, જેવા રોગો વિશે માહિતી આપવી. બરાબર. હવે માત્ર શું ભારત સરકાર દ્વારા તેનો ફેલાવો થાય છે અથવા જાગૃતિ લાવવામાં આવશે તો કે ના. બરાબર, ટોપિક જ લખીએ આપણે તો કે RCS ની અંદર જાગૃતિ લાવવા મદદ કરતા કોણ કોણ હોવા જોઈએ તો કે એના ફર્સ્ટ ઓફ ઓલ માતા પિતા, બરાબર, કે જો કંઈ પણ સમસ્યા થઈ હોય તો તેના માતા પિતા તેને સલાહ આપી શકે. પછી સગા સંબંધીઓ, બરાબર, પછી મિત્રો, તો કે આ અંદર જે આપેલું છે તે આપણે માન્ય નથી મિત્રો, કેમ કે મિત્રો જ્યારે અમુક વસ્તુનો ફાયદો લઈ લે કે જેની પાસે જ્ઞાન હોતું નથી પણ વધારે અમુક કહેવાય કે દોઢા હોય વધારે પડતું જ્ઞાન આપે જે આપણે નુકસાનકારક હોય છે. બરાબર, સગા સંબંધીઓ, માતા પિતાઓ, શિક્ષકો દ્વારા કે જે અત્યારે હું તમને ચલાવું છું તે, બરાબર, પછી છાપકામના માધ્યમ દ્વારા બરાબર, અને પ્રચાર શું થાય RCS ની જાળવણી. હવે આની અંદર આપણે જે RCS ની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય કે જાગૃતિ અંગે શાળામાં જાતીય શિક્ષણ આપવું, જે અત્યારે હું તમને આપી રહ્યો છું તે, બરાબર, જેના લીધે શું થાય તો કે RCS ની અંદર જે બાબતોનો સમાવેશ થાય છે તેની અંદર લોકોમાં જાગૃતિ આવે. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. ચાલો, તો કે પ્રાજનક સ્વાસ્થ્ય. હવે પ્રાજનક સ્વાસ્થ્ય વિશે માહિતી કોને આપી હતી? WHO, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. હવે તેના મત મુજબ સ્વાસ્થ્ય એટલે શું તો કે સંપૂર્ણ રીતે સુખાકારી. સંપૂર્ણ રીતે સુખાકારી એટલે શું તો કે શારીરિક, માનસિક, ભાવનાત્મક રીતે વ્યવસ્થિત હોવું તેને શું કહેવાય? સંપૂર્ણ રીતે સુખાકારી હોય કહેવાય. બરાબર, પ્રજનન અંગો વ્યવસ્થિત કામ કરતા હોય તેને શું કહેવાય? સ્વસ્થ પ્રજનન કહે છે. તો કે પ્રજનન અંગો કેવી રીતે તો કે શુક્રપિંડ છે તે વ્યવસ્થિત રીતે શુક્રકોષો ઉત્પન્ન કરતા હોવા જોઈએ. અંડપિંડ છે તે વ્યવસ્થિત રીતે અંડકોષ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. માતાનું ગર્ભાશય છે તે બાળકને વ્યવસ્થિત રીતે પોષણ પૂરું પાડતું હોવું જોઈએ અને રક્ષણ કરતું હોવું જોઈએ. બરાબર, તેને શું કહેવાય? પ્રાજનન સ્વાસ્થ્ય કહેવાય. હવે નેક્સ્ટ ટોપિક આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલો છે તો કે પ્રાજનન સ્વાસ્થ્ય અને સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન. બરાબર, હવે પહેલા આનો સમજીએ તો પ્રાજનન સ્વાસ્થ્ય કોને કહેવાય તો કે આપણા પ્રજનન અંગો વ્યવસ્થિત રીતે કામ કરતા હોય તેને શું કહેવાય? પ્રાજનન સ્વાસ્થ્ય. તેની સમસ્યાઓ કોઈ પણ જાતનું એની અંદર તકલીફ હોય તેને શું કહેવાય? તેની સમસ્યાઓ અને તેની અંદર કઈ રીતે તેનું આયોજન કરવું, આયોજન કેવી રીતે કરવું, બરાબર, કઈ રીતે તેનું આયોજન થાય તો કે ભારત. હવે એનું જરૂર શું કામ પડી તો કે જે વ્યક્તિ છે જે પ્રજનન અંગોમાં કંઈ તકલીફ હોય તો તે કોઈને કહી શકતો નથી, તેના કુટુંબને કહી શકતો નથી, ડૉક્ટર પાસે જઈ શકતો નથી. બરાબર, એને શું થાય કે આ કોણ મારા વિશે આવું કેવું વિચારતો હશે. બરાબર, તો તેના લીધે ભારત સરકારે શું કર્યું? એને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરી એના કાર્યક્રમો ચાલુ કરી દીધા, જેથી કરીને જે પ્રજનનમાં જે કંઈ તકલીફ હોય જે લોકો ધરાવે છે તેને વ્યવસ્થિત રીતે માહિતી મળે અને તેનું શું કાંઈ નિરાકરણ થઈ શકે. બરાબર, તો કે તેને શું કર્યું તો કે 1951માં દુનિયાનો પ્રથમ દેશ ભારત કે જેને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરી અને પ્રજનનના આગળ કાર્યક્રમો કર્યા. શરૂઆતમાં તેનું નામ શું હતું? કુટુંબની અંદર ફેમિલી પ્લાનિંગ, કે જો ફેમિલીની અંદર ઓછી સંખ્યા હોય તો તેનું સારી એવામાં ખોરાક અને તેના વ્યવસાયિક રીતે રહેઠાણ અને એને બધું સારી એવું પ્રોવાઈડ થઈ શકે. પછી તેને શું કહેવાય? બાળ સ્વાસ્થ્ય સંભાળને આવરી લેવામાં આવે. તેને શું ઇંગ્લિશમાં શું કહેવાય? RCS, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર
પ્રોગ્રામ, બરાબર, જેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે છોકરાઓને સમાન તકો આપવી, જેના લીધે છોકરીઓ પણ શું થાય આગળ વધે અને તેની સાચી માહિતી મળે. નેક્સ્ટ, યુવાન લોકો કે જે લગ્ન વય જૂથના છે તેને ગર્ભાધારણ, ઋતુચક્ર, પ્રજનન અંગે માહિતી આપે, બરાબર, અને વ્યવસ્થિત રીતે ગર્ભ નિરોધક પદ્ધતિઓનો પણ માહિતી આપે. તો કે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે માહિતી આપવી, બરાબર. પછી બાળ સ્વાસ્થ્ય સંભાળ, પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેની સંભાળ, શાળામાં જાતીય શિક્ષણ પ્રાપ્ત કરવું, જેથી કરીને વધારે માત્રાની અંદર જે આગળની પેઢી છે તેની અંદર શું આવે, જાતીય શિક્ષણ વિશે માહિતી મળે, કે જે અત્યારે હું તમને આપી રહ્યો છું તે એડ્સ, જાતીય સમાગમ, સિકલ સેલ જેવા રોગો વિશે શું આપવી, માહિતી આપવી. હવે RCS ની અંદર શું માત્ર ભારત સરકાર દ્વારા તેનો ફેલાવો અથવા જાગૃતિ થઈ શકે તો કે ના, તેની અંદર કોને મદદ કરવી જોઈએ તો કે માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો, શિક્ષકો, છાપકામના માધ્યમો દ્વારા અને પ્રચાર દ્વારા, જેથી કરીને જે પ્રજનનના અંગોથી જે રોગ છે, બરાબર, જે લોકો પ્રજનન અંગોના રોગથી પીડાય છે તેને સાચી માહિતી મળે અને તેનું નિરાકરણ થાય, બરાબર. નેક્સ્ટ આપણે સમજીએ ઉલ્વજળ કસોટી. 2 મિનિટ સાઈડમાં છું, કે તમારે લખવું હોય તો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ ટોપિક આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર. પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ વ્યવસ્થિત રીતે, બરાબર. ઉલ્વજળ કસોટી. તો કે આની અંદર શું છે, ધારો કે આ માતાનું ભ્રૂણ છે, બરાબર, માતાનું ગર્ભાશય છે. હવે તેની અંદર શું આવેલું કે આ ભ્રૂણ, આ ધારો કે ભ્રૂણ છે. હવે તેની અંદર ઉલ્વજળ પ્રવાહી આવેલું હોય છે. આને શું કહેવાય, ઉલ્વજળ પ્રવાહી. હવે ડોક્ટર શું કરે તો કે આને શું કરે, ઇન્જેક્શન દ્વારા, બરાબર, ઇન્જેક્શન દ્વારા તેને ખેંચી અને તેની આજુબાજુ શું આવેલું, રંગસૂત્રોની પાતના આધારે તે બાળક નર છે કે માદા તેના વિશે માહિતી મેળવી, બરાબર. હાલમાં પહેલાના સમયની અંદર શું થતું કે જો આની અંદર ખબર પડે કે આ માદા છે તો શું કરવામાં આવે, તેનો ગર્ભપાત કરી નાખવામાં આવતો અથવા તેને મારી નાખવામાં આવતો. પણ તેનો સાચી રીતે ઉપયોગ કેના માટે કરવામાં આવે તો કે જે બાળક જનૈનિક રીતે ખામી હોય, બરાબર, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, સિકલ સેલ એનેમિયા, જનૈનિક ખામી હોય, એવા બધા રોગો માટે માહિતી મેળવવામાં આવે, જેથી કરીને માતાના ગર્ભની અંદર જ તેનું નિદાન થઈ શકે, બરાબર. જનૈનિક ખામી અમુક એવી હોય કે પ્રસૂતિ બાદ એવી ખામી હોય કે જેનું ક્યારેય નિરાકરણ થતું નથી, જેના લીધે બાળક તેના આખા જીવનની અંદર શું તકલીફો ભોગવે છે, બરાબર. તેના લીધે આ ઉલ્વજળ કસોટી કરવામાં આવતી. પરંતુ જે માદા વધતી જતી માદા ભ્રૂણ હત્યાને લીધે શું કરવામાં આવ્યું, આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો. તો ચાલો આપણે એના વિશે લખીએ, બરાબર. તો કે ઉલ્વજળ કસોટી તેમાં શું હતું તો કે માદાના ભ્રૂણની આજુબાજુ ઉલ્વજળ પ્રવાહી આવેલું હોય છે કે જેના લીધે આપણને જેના લીધે આપણને બાળકમાં રહેતી જનૈનિક ખામીઓ, ઘણા બધા એવા રોગ છે જેવા કે સિકલ સેલ એનેમિયા, હિમોફિલિયા, ડાઉન સિન્ડ્રોમ,
જેવા રોગો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય. બરાબર. હવે તેમાં આપણે એક વખત પ્રશ્ન કે ભ્રૂણ છે, બાળક છે, તે જીવિત છે કે મૃત. બરાબર. તો એના વિશે લખીએ કે જે તેની અંદર બાળક જીવંત છે કે મૃત તે જાણી શકાય છે. તેના રંગસૂત્રોની વાતના આધારે તેને નર અને માદા તરીકે પણ જાણી શકાય છે. વધતી જતી માદા ભ્રૂણ હત્યાને લીધે ભારતમાં તેનો શું કરવામાં આવ્યો? પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ઓકે, વધતી જતી માદા ભ્રૂણ હત્યાના કારણે ભારતમાં તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. બરાબર. પૂર્વજન કસોટી જે એના વિશે તમને અહીંયા સુધી માહિતી આપી કે જે ભારતમાં કેવી રીતે બેન કરવામાં આવ્યું. તો કે વધતી જતી માતા ભ્રૂણ હત્યાને લીધે ભારતમાં તેનો શું કરવામાં આવ્યો? પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.